જય માતાજી મિત્રો, બધાને શુભ સવાર। તો મિત્રો આવી ગયા તો ગેરેજમાં આવી ગયા 7:30 જેવું થઈ ગયું છે। તો મિત્રો વિલોગ ચાલુ કરું છું। કાલે વિલોગ મિત્રો નહોતો બનાવી કો મિત્રો, પછી આપણે વિલોગ આગળ વધારશું, પછી વાત કરીશ। તો અત્યારે પેલા નાની બેનને મૂકી આવું નિશાળે, પછી આપણે વિલોગ આગળ વધારશું। તો પછી એમાં વાત કરશું કે કાલે શું કામ એને વિલોગ નહોતો બનાવ્યો। તો ચાલો અત્યારે પેલા નિશાળે મૂકી આવું નાની બેનને, કાઢું પ્લેજર બારે। તો આજે પ્લેજર લઈ જવું છે, કારણ કે આજે પપ્પા પણ ઘરે છે। તો ચાલો પેલા બેનને મૂકી આવું નિશાળે, પછી આપણે આગળ વિલોગ વધારશું। તો મિત્રો આવી ગયો તો ગેરેજમાં, મિત્રો વાગી ગયા છે મિત્રો 11 વાગવા આવ્યા છે। તો મિત્રો ગેરેજમાં આવ્યો તો વિલોગ આગળ નહોતો વધાર્યો। તો મિત્રો કાલે ગયો તો મિત્રો નાનાને લઈને ગયો તો દવાખાને, એટલા માટે કાલનો વિલોગ નહોતો ઉતાર્યો, શૂટિંગ નહોતો કર્યો। તો મિત્રો કાલ શૂટિંગ તો કરવાનું જ હતું, મેં કીધું દવાખાનેથી આવી જાઉં પછી વિલોગ ચાલુ કરશું, પણ દવાખાનેથી આવ્યા મિત્રો એટલે પછી થોડોક થાકી ગયો હતો, એટલા માટે મિત્રો વિલોગ પછી ચાલુ નહોતો કર્યો। તો પછી મોડું થઈ ગયું હતું, એટલે પછી વિલોગ પણ નાનો બને, એટલા માટે વિલોગ નહોતો બનાવ્યો। તો મિત્રો વિલોગ પછી સાંજ પડી ગઈ હતી એટલે નહોતો શૂટિંગ કર્યો। તો ચાલો મિત્રો વિલોગ આજે ચાલુ કરી દીધો છે સવારથી। તો મિત્રો ગેરેજમાં આવી ગયા હતા હું ને કાકા, થોડીક વાર રીલ્સ જોઈ, થોડીક વાર ફોનમાં બેઠા કાકા। હવે કાકા ગયા છે પટેલ ચોક બાજુ, થોડુંક કામ હતું એટલા માટે। અને મિત્રો હું છું ગેરેજમાં, શેરું પણ અહીંયા જ છે, હૂતો છે। તો મિત્રો હવે જાઉં છું ઘરમાં, થોડુંક કામ છે એટલા માટે ગેરેજ કરું છું બંધ, પછી મિત્રો વિલોગ આગળ વધારશું આપણે। તો ચાલો મિત્રો વિલોગ પછી આગળ વધારશું। તો મિત્રો વિલોગ જોતા રહેજો, આજનો વિલોગ થોડોક મોટો બનાવવાની ટ્રાય કરી જોઈશ। તો મિત્રો વિલોગ જોતા રહેજો। ચાલો હવે કરું છું ગેરેજ બંધ, લાઇટ બાઇટ કરી દઉં બંધ ને જાઉં ઘરમાં, થોડુંક કામ છે। તો મિત્રો વાગી ગયા છે સાંજના 7:30 જેવું, 8 જેવું થઈ ગયું છે। તો મિત્રો વિલોગ આગળ વધારું છું। મિત્રો બપોરે પછી ઘરમાં હતો, કારણ કે આજે પપ્પાને મારા મમ્મી બે બહાર ગયા છે, કારણ કે પપ્પાને થોડુંક કમરમાં દુખાવો હતો, એટલા માટે દવા લેવા ગયા છે। તો મિત્રો પછી નાની બેનને રાખવા હતું તેને હું ને કાકા અને મારી બેન ત્રણે અમે ઘરમાં હતા, ટીવી જોતા હતા। તો મિત્રો આજે કંઈ કામકાજ હતું નહીં, એટલે પછી ગેરેજ ખોલ્યું નહોતું, ગેરેજમાં આવ્યો નહોતો। તો મિત્રો હવે પછી ગેરેજ ખોલ્યું હતું, ઘરમાં હતા, ટીવી જોતા હતા। તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું। તો મિત્રો હવે વાગી ગયા છે સાંજના 7:30 8 જેવું થઈ ગયું છે। તો હવે જાઉં છું દૂધ લેવા માટે, પપ્પાને હજી આવ્યા નથી। તો મિત્રો ગાડી લઈને ગયા છે, 4 વ્હીલ લઈને, પ્લેજર અહીંયા રાખ્યું છે। તો ચાલો મિત્રો હવે જાઉં છું દૂધ લેવા, દૂધ લઈ આવું પછી આપણે વિલોગ આગળ વધારશું। તો મિત્રો હજી પપ્પાને આવ્યા નથી, હજી હમણાં જ ફોન આવ્યો હતો પપ્પાનો કે નાનાને ઉતારવા ગયા છે, નાના દવા લીધી, ત્યાંથી દવા લેવા ગયા છે, નાનાને આઈરે લઈ ગયા હતા। તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું। તો મિત્રો નાનાને હવે મૂકવા ગયા છે લાખા પર, ઘરે મૂકવા ગયા છે। તો અમારે થોડીક વારમાં નીકળે જ છે, તો એ પણ થોડીક વારમાં આવી જાય। તો ચાલો હવે હું દૂધ લઈ આવું, પછી આપણે વિલોગ આગળ વધારશું। તો આવ્યો તો ટીવીએસ કાઢવા માટે બારે, કારણ કે આજ કાંઈ કામ નહોતું, એટલે ટીવીએસ પછી અંદર મૂકી દીધું હતું બપોરે, તો આ પેલું ટીવીએસ મિત્રો। તો ચાલો હવે ટીવીએસ કાઢું છું બારે, પછી જાઉં દૂધ લેવા। તો મિત્રો વિલોગ જોતા રહેજો।
મિત્રો ટીવીએસ કાઢી નાખ્યું છે બહાર, દેખાય છે. તો મિત્રો પછી શેરુને નાની બેનને બેને રાખવા માટે અંદર ઘરમાં હતા આખો દિવસ, એટલા માટે પછી વિલોગ પણ આગળ નહોતો વધાર્યો અને ગેરેજ પણ નહોતું ખોલ્યું. તો મિત્રો અત્યાર સુધી ટીવી જોયું. તો મિત્રો હવે જાઉં છું દૂધ લેવા, તો ચાલો હવે દૂધ લઈ આવું, પછી આપણે વિલોગ આગળ વધારશું. તો મિત્રો વિલોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી. તો ચાલો મિત્રો હવે જાઉં છું, કરી દઉં ગેરેજ બંધ. તો મિત્રો લાઈટ કરી દઉં બંધ અને મિત્રો કરી દઉં ગેરેજ બંધ. તો મિત્રો ગેરેજ કરી દીધું છે બંધ. તો આપણું ટીવીએસ આવી રહ્યું. તો ચાલો હવે થેલી લેતો આવું દૂધની, પછી આપણે જઈએ દૂધ લેવા. તો મિત્રો પપ્પાનું પ્લેજર અહીંયા રાખ્યું છે. તો મિત્રો આવી ગયો છું હવે દૂધ લઈને. તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું. તો વાગી ગયા છે મિત્રો સાંજના 9 જેવું થઈ ગયું છે. તો મિત્રો થોડીક વાર લાગી ગઈ. તો મિત્રો વાગી ગયા છે સાંજના 9. તો મિત્રો વિલોગ આગળ વધારું છું. તો આવી ગયો તો દૂધ લઈને ગેરેજમાં અંદર મૂકવા આવ્યો હતો ટીવીએસ. તો હજી પપ્પાની આવ્યા નથી, એટલે પપ્પાનું પણ પ્લેજર અંદર મૂક્યું નથી, કારણ કે કદાચ પપ્પાને ફેરો હોઈ શકે. તો કદાચ એનો ફોન આવ્યો હોય તો પછી એનો ફેરો હોય તો પ્લેજરની એને જરૂર હોય, તો કદાચ એને અંદર રાખવાનું થાય ઘરમાં, એટલે એ પ્લેજર અંદર મૂક્યું નથી. તો ટીવીએસને અંદર રાખવા માટે આવ્યો હતો. ટીવીએસ રાખ્યું છે બારે. તો ચાલો મિત્રો હવે અંદર રાખી દઉં પ્લેજર, ટીવીએસ પ્લેજર શું, પછી આપણે વિલોગ આગળ વધારીએ. તો મિત્રો પ્લેજર ટીવીએસ અંદર રાખી દીધું છે. જો મિત્રો અહીંયા રાખ્યું છે. તો મિત્રો ટીવીએસ અંદર રાખી દીધું છે. થોડુંક આગળ રાખ્યું છે, કારણ કે કદાચ પપ્પા આવે અને કદાચ કાલે ફેરો એનો ન હોય તો પ્લેજર અંદર રાખવાનું થાય. તો મિત્રો અહીંયા અંદર રાખી દેવો થાય. તો મિત્રો એટલે અંદર અહીંયા જગ્યા રાખી છે, ટીવીએસને આગળ રાખ્યું છે એટલા માટે. તો ચાલો મિત્રો વિલોગ અહીંયા કરું છું પૂરો. તો મિત્રો આજે પણ વિલોગ બહુ મોટો ન બનાવી શક્યો, કારણ કે આજે હતો ઘરમાં, એટલે પછી વિલોગ ન બનાવી શક્યો. એટલે એમ માટે મિત્રો કાલથી જો ટ્રાય કરીશ વિલોગ મોટો બનાવવાની. તો મિત્રો જો સારો લાગ્યો વિલોગ તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મહેરબાની કરી છે. અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો મિત્રો. તો ચાલો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, એટલે તમને તરત જ સવારમાં મારો વિલોગ આવે એટલે તમને તરત ફોનમાં નોટિફિકેશન આવી જાય. તો ચાલો મિત્રો વિલોગ કરું છું અહીંયા પૂરો અને ગેરેજ કરું છું બંધ. તો ચાલો મિત્રો વિલોગ કરું છું પૂરો, લાઈટ બાઈટ બંધ કરી દઉં, ગેરેજ કરી દઉં બંધ અને ઘરમાં જાઉં, કારણ કે આજે જમવામાં તો મોડું થઈ જશે. હજી પપ્પાને આવ્યા નથી. વિલોગ એડિટિંગ કરી નાખું અને અપલોડ તો રાતે મોડો કરીશ, કારણ કે આજે નેટ પૂરું થઈ ગયું છે આજનું. તો રાતે 12 વાગ્યા પછી આવશે નેટ, એટલા માટે અપલોડ મોડો કરીશ. તો ચાલો મિત્રો જાઉં છું ઘરમાં, ગેરેજ કરી દઉં બંધ, એડિટિંગ ચાલુ કરી દઉં મિત્રો વિલોગનું. હજી પપ્પાને આવ્યા નથી મિત્રો. જો પ્લેજર હજી પડ્યું છે ને આજ. તો મિત્રો હજી પપ્પા આવ્યા નથી, એટલે આજે જમવાનું થશે થોડુંક મોડું.
કારણ કે આજે એવા નથી તો જમવા કેમ બેસું, કારણ કે અમારે બધાને આરે બેસવાની ટેવ છે, બધા આરે જ જમીએ છીએ. એટલા માટે પપ્પા આવે ત્યાં સુધી રાહ જોઈશું. હું વ્લોગનું એડિટિંગ કરીશ, પછી જમવા બેસી જાઉં. તો ચાલો મિત્રો, વ્લોગ કરું છું પૂરો અને ગેરેજ કરી દઉં બંધ. અને તમે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મિત્રો લાઇટ બાઇટ બંધ કરી દીધી છે. તો ચાલો લઈ લઉં તાળું બીજું. તો મિત્રો 2 તાળા મારી દીધા છે. ચાલો હવે જાઉં છું ઘરમાં.